નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચાર પર નજર કરીએ તો સુરતમાં સતત ત્રીજા દિવસે આવકવેરા વિભાગે દરોડાની કામગીરી હાથ ધરી છે। ગોરાટ વિસ્તારના ઉદ્યોગપતિ અને મેમણ સમાજના આગેવાન ઉમર જનરલના ઘરે સર્ચની કામગીરી હાથ ધરાઈ છે। ઉદ્યોગપતિ ઉમર જનરલે ટેક્સટાઇલના પોતાના ધંધામાં મોટા પાયે રોકડ વ્યવહાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। બીજી તરફ ઇન્કમટેક્સ વિભાગે ટેક્સટાઇલ એક્સપોર્ટના ચોપડા પણ તપાસવાનું શરૂ કર્યું છે। ઉમર જનરલનો ગોરાટ વિસ્તારમાં 22 રૂમનો બંગલો પણ છે, સાથે સાથે 10 જેટલી લક્ઝુરિયસ કાર પણ ધરાવે છે। આઈટીની કામગીરીમાં કરોડોના બેનામી વ્યવહાર સામે આવે તેવી પણ હાલ તો આશંકા સેવાઈ રહી છે। તો આવકવેરા વિભાગની આ કામગીરી સુરતમાં થઈ રહી છે। કરોડોના બેનામી વ્યવહાર બહાર આવે તેવું હાલ ખુલી શકે છે। સતત ત્રીજા દિવસે ઉદ્યોગપતિના ઘરે સર્ચ ઓપરેશન ચાલુ છે। કરોડોના વ્યવહારની સઘન તપાસ હાલ તો કરવામાં આવી રહી છે। આવક વિભાગની આ મોટી કામગીરી સુરતમાં હાલ થઈ રહી છે। કરોડોના બેનામી વ્યવહારની તપાસ હાલ આવકવેરા વિભાગ કરી રહ્યું છે। સતત ત્રીજા દિવસે આ તપાસ જારી છે અને આ સાથે આવકવેરા વિભાગની જે કામગીરી છે, મારી સાથે સંવાદદાતા કીર્તિશ જોડાઈ ગયા છે। કીર્તિશ, સતત ત્રીજા દિવસે આવકવેરા વિભાગ દ્વારા જે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, અત્યાર સુધી શું મળ્યું અને હજુ શું મળી શકે છે, શું આશંકા છે? બિલકુલ મિત્તલ, સુરત આયકર વિભાગ અને જે રીતે સુરતના ઉદ્યોગપતિ ઉમર જનરલને ત્યાં આયકર વિભાગે 2 દિવસથી સતત સર્ચની કામગીરી ચાલી રહી છે, ત્યારે તેમને ત્યાં 22 રૂમનો જે બંગલો છે તેને સર્ચ કરવામાં 12 કલાક કરતા વધુનો સમય લાગ્યો હતો। આ રૂમમાંથી કહી શકાય કે મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે। ખાસ કરીને 22 જેટલી લક્ઝરિયસ કાર તેના ઘરેથી મળી આવી છે। જે પ્રકારે તેનો ઉદ્યોગ છે, ટેક્સટાઇલ ઉદ્યોગ સહિતના ઉદ્યોગોના બેનામી આવકના પુરાવા મળી આવ્યા છે। આ સાથે સાથે કહી શકાય કે સૌથી મહત્વના જે મુદ્દાઓ છે તેના પર બી ધ્યાન આપવામાં આવ્યું છે। ખાસ કરીને તેમનું જે માંડવી ખાતે આવેલું ટેક્સટાઇલ યુનિટ છે, ટેક્સટાઇલના ધંધામાં મોટા પ્રમાણમાં રોકડ વ્યવહાર થયા હોવાની વિગતો સામે આવી છે। બ્રાન્ડેડ કપડાના વેપારમાં રોકડ વ્યવહાર થયાની વાત સામે આવી છે। બીજી તરફ ઇન્કમટેક્સ વિભાગે ટેક્સટાઇલ ને ખાસ કરીને એક્સપોર્ટને લઈને જે મહત્વના દસ્તાવેજો મળ્યા છે, અંદાજિત 300 કરોડ કરતા વધુનું બેનામી આવક મળી આવી છે। ત્યારે આની તપાસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતાઓ છે। સતત ત્રીજા દિવસે પણ આ મેમન ઉદ્યોગપતિને ત્યાં આયકર વિભાગનું સર્ચ ચાલી રહ્યું છે। સુરતમાં જે વિસ્તારમાં સર્ચ ચાલી રહ્યું છે ત્યાં તેમના 15 ઠેકાણા અને કહી શકાય કે ગુજરાતભરમાં મળીને 45 જેટલી જગ્યા પર સર્ચની કામગીરી સતત ત્રીજા દિવસે પણ યથાવત રહેવા પામી। જી કીર્તિશ, આભાર માહિતી બદલ। તો કરોડોના વ્યવહારની સઘન તપાસ થઈ રહી છે। સતત ત્રીજા દિવસે આ તપાસ જારી છે। આવકવેરા વિભાગની આ મોટી કામગીરી સુરતમાં થઈ રહી છે। સતત ત્રીજા દિવસે ઉદ્યોગપતિના ઘરે સર્ચ ઓપરેશન, જેમાં અનેક બેનામી વ્યવહારો પણ તપાસમાં ખુલ્યા છે।